દિવસ એક ક્રોધિત વ્યક્તિ બુદ્ધ પાસે આવે અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગે. તેણે બુદ્ધનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બુદ્ધ શાંત રહ્યા અને જવાબ આપ્યો નહીં. જ્યારે તે માણસે જોયું કે બુદ્ધ તેને કોઈ જવાબ આપતા નથી, ત્યારે તેણે વધુ ખરાબ કર્યું. આખરે તે થાકી ગયો અને ચૂપ થઈ ગયો. પછી તેણે પૂછ્યું, તમે કંઈ કેમ ન બોલ્યા? હું તમારું અપમાન કરતો હતો અને તમે કોઈ પ્રતિક્રિયા ના આપી. બુદ્ધે હસીને જવાબ આપ્યો, જો તમને કોઈ ભેટ આપે અને તમે તેનો સ્વીકાર ન કરો તો તે ભેટ કોની હશે? માણસે કહ્યું, કુદરતી રીતે ભેટ તે વ્યક્તિની હશે જેણે તે આપી. બુદ્ધે કહ્યું, તે જ રીતે તમારો ગુસ્સો અને અપમાન પણ તમારું જ છે. જો હું તેનો સ્વીકાર નહીં કરું તો તે મારા પર અસર કરશે નહીં. તો મિત્રો, વાર્તાનો બોધ એ જ છે કે ગુસ્સો અને અપમાન સ્વીકારવું કે નહીં તે આપણા હાથમાં છે. જો આપણે બીજાના નકારાત્મક વર્તન માટે શાંતિથી પ્રતિસાદ ન આપીએ તો તેઓ આપણા પર કાબૂ મેળવી શકશે નહીં. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.